વલસાડના કપરાડા પાસે આ ગમખ્વાર અકસ્માતની ખબર છે। પિકઅપ ટેમ્પો પલટી ગયો છે। 6 લોકોના મોતની ખબર છે। 20થી પણ વધુ લોકોને ઈજા પહોંચી છે। 10થી વધુ લોકોની હાલત ગંભીર છે। ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાયા છે। અકસ્માત પાછળ બ્રેક ફેલ થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે। પિકઅપ ટેમ્પો ચડાણમાં રિવર્સ આવતા જ બ્રેક ફેલ થઈ। ગિરનાળા ગામના ખાતે રહેતા લોકો કોલવેરા આણું વાળવા માટે ગયા હતા તે સમયે આ અકસ્માત થયો, જેમાં 6 લોકોના મોત, 10ની હાલત ગંભીર, 20 લોકોને ઈજા પહોંચી છે। ગોજારો અકસ્માતની આ ઘટના, પિકઅપ ટેમ્પો પલટી ગયો, 6 લોકોના મોત। ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે। ધવલ પટેલ સાંસદ અમારી સાથે જોડાઈ ગયા છે। ધવલભાઈ, આ જે રીતે અકસ્માત થયો છે તમારી પાસે જાણકારી હશે। 6 લોકોના મોત થયા છે અને 10 લોકોની હાલત ગંભીર છે। કઈ રીતે અકસ્માત થયો, તમારી પાસે શું જાણકારી છે? જી, આ તરત જ મને જાણ થઈ કે એક શુભ પ્રસંગમાં આ પૂરો પરિવાર ત્યાં જતો હતો। કપરાડાના અમારો ગીર ક્ષેત્ર જે છે સુથારપાડા પાસે, ત્યાં એમને અકસ્માત નડ્યો છે। 6 લોકોના દુઃખદ મૃત્યુ થયા છે અને બાકી લોકોને જે ઈજા થઈ છે તો તરત જ મને આ વસ્તુની જાણ થઈને અમારા ધારાસભ્યને જાણ થઈ। અમે લોકલ પ્રશાસન સાથે સંકલન કરીને એમને હોસ્પિટલોમાં ખસેડ્યા છે ને એમને જે તાત્કાલિક સારવાર આપવાની હોય એ અમે આપીએ છીએ। એમને જરૂર પડે ને એમને કોઈ મોટી હોસ્પિટલોમાં પણ વલસાડ કે સુરતમાં સારી સેવા માટે શિફ્ટ કરવાનો હોય તો અમે કરશું એમને, પણ એમના માટે અમે પૂરો પ્રયત્ન કર્યા છે। અને સાથે સાથે અમે સરકારને પણ આવેદન આપીને જે દુઃખદ મૃત્યુ થયું છે એમાં પણ પરિવારને કઈ રીતના અમે સપોર્ટ કરી શકીએ, ન્યાય મળી શકે એના માટે પૂરો પ્રયત્ન કરવાના છે। બિલકુલ બિલકુલ, આભાર ધવલજી। ધવલ પટેલ સાંસદ વલસાડના, એમણે આ વાત કરી છે। વલસાડના કપરાડા પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના। ઉમેશ જોડે। ઉમેશ, જે રીતે અકસ્માત થયો છે 10 લોકોની હાલત ગંભીર છે, શું જાણકારી હાલમાં સામે આવી રહી છે? જી જનક, ચોક્કસથી જે રીતે કપરાડા તાલુકાના જે વીર ક્ષેત્ર વિસ્તાર છે ત્યાં આગળ આ અકસ્માત થવા પામ્યો છે। જે લગ્નનું આણું હોય છે તે લગ્નનું આણું પતાવીને જે ગિરનારા ગામ ખાતે લોકો પરત ફરી રહ્યા હતા તે સમયે આ ઘટના બની હતી। પિકઅપ ટેમ્પો જે ઘાટ ઉપર અચાનક જ પછાડી જતા પિકઅપ ટેમ્પોની બ્રેક ફેલ થઈ ગઈ હતી। ત્યારબાદ જે પિકઅપ ટેમ્પો છે તે રસ્તાના બાજુનો જે ઘાટનો જે વિસ્તાર હોય છે આગળ ખાબક્યો હતો અને જે પિકઅપ ટેમ્પોમાં બેસેલા જે 20થી વધુ જે લોકો છે તેઓને ગંભીર ઈજા પહોંચવા પામી હતી। અને જે સાથે જ જો વાત કરવામાં આવે તો 6 લોકોના મોત થયા છે અને 10 લોકોની હાલત હાલ ગંભીર છે। જે તમામ જે લોકો છે તેઓને હાલ તો કપરાડા પીએસસી ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ તમામને વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવ્યા છે। જે તમામ જે લોકો છે પરિવારજનો છે તેમાં ઘણા નાના બાળકો પણ છે અને ઘણા યુવાનોને પણ ગંભીર ઈજા પહોંચી છે। જી જનાબ, બિલકુલ આભાર ઉમેશ। તો આપ જોઈ રહ્યા છો ભયાનક અકસ્માતની આ ઘટના, 6ના મોત થયા છે, 10 લોકોને ગંભીર ઈજા પહોંચી છે, 20 લોકો ઈજાગ્રસ્ત થયા છે।